નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હરિયાણાના યમુનાનગરમાંથી એક હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। બહેનના પ્રેમ લગ્નથી નારાજ ભાઈઓએ તલવાર વડે બંનેવીની હત્યા કરી નાખી હતી। ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે મૃતકની ઓળખ અભિષેક તરીકે કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અભિષેક અને રીશુના લગ્ન 1 વર્ષ પહેલાં થયા હતા। મળતી માહિતી મુજબ અભિષેક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે યમુનાનગર આવ્યો હતો। તેની પત્ની રીશુના ભાઈઓએ આ વાતની જાણ થઈ ગઈ હતી। રીશુનો ભાઈ તેના કેટલાક મિત્રો સાથે અભિષેકને મળવા આવ્યો હતો અને તેના પર તલવારથી હુમલો કર્યો હતો। આ હુમલામાં અભિષેક અને તેના કેટલાક મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જે બાદ અભિષેકનું મોત થયું હતું। અભિષેક છેલ્લા 1 વર્ષથી જીરકપુરમાં રહેતો હતો। હાલ મામલાની તપાસ ચાલુ છે, તેમજ અભિષેકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। તપાસમાં જાણવા મળ્યું છે કે રીશુનો ભાઈ તેના લગ્નની વિરોધ હતો। હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। આ તપાસ દરમિયાન હજુ ઘણા લોકોની પૂછપરછ કરવાની બાકી છે। આ મામલે અન્ય કોઈ સંડોવણી બહાર આવશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। તો આ ઘટના વિશે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવો। અને બસ મિત્રો, આજના વિડીયો માટે આટલું જ।